વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ગયા વર્ષે આપણે ભારતના બંધારણમાં જે મૂળભૂત અધિકારો આપેલા છે એની આપણે વિગતે ચર્ચા કરી હતી. ભારતના બંધારણમાં કયા કયા મૂળભૂત અધિકારો છે એના વિશે થોડોક ઉલ્લેખ કરીને આજે આપણે જેની ચર્ચા કરવાના છીએ એ બંધારણીય ઇલાજનો અધિકાર એની વિગતે ચર્ચા કરીશું. ગયા વર્ષે આપણે સમાનતાના અધિકારથી શરૂઆત કરી અને લગભગ 6 જેટલા જે અધિકારો છે એની આપણે વિગતે ચર્ચા કરી હતી. જે પહેલો અધિકાર છે એ આપણે સૌ જાણીએ છીએ કે ભારતના બંધારણના વિભાગ 3ની અંદર ઇન સેક્શન 3 ફંડામેન્ટલ રાઇટ્સ આપવામાં આવેલા છે. કલમ 12થી કરીને 36 સુધી આ મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. એમાં જે સમાનતાનો અધિકાર સૌથી પહેલાં જે અધિકાર છે એ સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વાલિટી. અને એમાં ખાસ કરીને જે આપણને સમાનતાની વાત કરી છે તો તકની સમાનતા, દરજ્જાની સમાનતા એ બધી આપણે વાત કરી છે. બીજો જે અધિકાર છે એ સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ. એ કલમ 19થી ને 22 સુધી સ્વતંત્રતાનો અધિકાર એ આપણા બંધારણમાં આપવામાં આવેલો છે. એમાં 19મી જે કલમ છે એમાં જુદા જુદા પ્રકારની જે 6 પ્રકારની શરૂઆતમાં 7 હતી સ્વાતંત્ર્ય જે આપવામાં આવેલી છે એની વાત છે. પછી 23 અને 24 જે આપણા બંધારણની કલમો છે એમાં શોષણ વિરોધી અધિકાર, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, જેમાં બાળકોનું, સ્ત્રીઓનું શોષણ કરી શકાય નહીં એ બધી આપણે વાત વિગતે ગયા વર્ષે કરેલી. એના પછીનો જે અધિકાર છે એ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, એ કલમ 25થી 28. અને કલમ 29 અને 30 એ આપણા શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર, એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ રાઇટ્સ, એની આપણે ચર્ચા કરેલી. રાઇટ ટુ પ્રોપર્ટી જે છે કલમ 31, જ્યારે શરૂઆતમાં આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે રાઇટ ટુ પ્રોપર્ટી એ મિલકતનો અધિકાર એ આપણા બંધારણમાં આપવામાં આવેલો હતો. પરંતુ હાલમાં એ 44માં બંધારણીય સુધારાથી મિલકતનો અધિકાર એ હવે રહ્યો નથી, જે આપણે સૌ જાણીએ છીએ. એને બંધારણની કલમ 300A કાનૂની અધિકાર તરીકે એને મૂકેલો છે, જેની આપણે ચર્ચા કરેલી છે. એટલે હવે મિલકતના અધિકારના ભંગ બદલ આપણે અદાલતમાં જઈ શકતા નથી. હવે આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ કલમ 32, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, બંધારણીય ઇલાજનો અધિકાર. મિત્રો, જો બંધારણમાં અધિકારો આપવામાં આવેલા હોય પરંતુ અધિકારોના રક્ષણની જોગવાઈ ના હોય તો બંધારણના અધિકારોનો કોઈ અર્થ નથી. મૂળભૂત અધિકારો માનવ જીવન માટે બહુ જ અગત્યના છે. માનવના સર્વાંગી વિકાસ માટે મૂળભૂત અધિકારો બહુ જ પાયાની ભૂમિકા ભજવે છે. પરંતુ જો મૂળભૂત અધિકારો આપેલા હોય અને એના રક્ષણની જોગવાઈ ના હોય, એના ઉપચારની જોગવાઈ ના હોય તો ઇટ ઇઝ મિનિંગલેસ, એનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે આપણા ભારતના બંધારણની અંદર કલમ 20ની અંદર આર્ટિકલ 32 આ રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ એ આપવામાં આવેલો છે. એટલે નાગરિકોના જે સમાનતાનો અધિકાર હોય કે સ્વતંત્રતાનો હોય કે પેલું ધાર્મિક સ્વતંત્રતાનો હોય, કોઈ પણ અધિકારનો જો ભંગ થાય તો વ્યક્તિ એ અદાલતમાં જઈ શકે છે. અદાલતનો દ્વાર આપણે ખટખડાવી શકીએ છીએ. અને કલમ 32 પ્રમાણે સર્વોચ્ચ અદાલતમાં આપણે દાદ માગી શકીએ છીએ. સર્વોચ્ચ અદાલત એ જુએ છે કે નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થયો છે કે કેમ. જો નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય તો સર્વોચ્ચ અદાલત પાસે સત્તા છે, પાવર્સ. સુપ્રીમ કોર્ટ ઇઝ એમ્પાવર્ડ અને એના માટે જુદા જુદા પ્રકારના હુકમો કરી શકે છે, સૂચનાઓ આપી શકે છે અને રીટ્સ એ આજ્ઞાપત્ર એ આપી શકે છે. સુપ્રીમ કોર્ટને આના માટે એટલે કે મૂળભૂત અધિકારોનું પાલન કરવા માટે 5 પ્રકારની રીટ્સ આપવાની સત્તા છે. 5 પ્રકારની રીટ્સ જે છે એ આપણે જોઈશું. તો સર્વપ્રથમ જે રીટ છે, સર્વપ્રથમ રીટ એ હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષીકરણ. મિત્રો, તમે જોઈ શકો છો કે બંધારણીય ઉપચારનો અધિકાર અનુચ્છેદ 32 તો એમાં જે આર્ટિકલ 1 છે કે આ ભાગથી અપાયેલ અધિકારના અમલ માટે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માગવાના અધિકારને
બાંહેધરી આપવામાં આવી છે, ગેરંટી આપવામાં આવી છે. તો 5 પ્રકારની રીટ્સ એની આપણે આજે વિગતે ચર્ચા કરીશું. એની જે ક્લોઝ 2 છે કે આ ભાગથી અપાયેલા અધિકારોના અમલ માટે સર્વોચ્ચ અદાલતને સૂચનો અથવા હુકમો અથવા બંધી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, અધિકાર પૂરછા અને ઉત્પ્રેષણ સ્વરૂપના આજ્ઞાપત્રો સહિતના યોગ્ય આજ્ઞાપત્રો આપવાની સત્તા રહેશે. તો 5 પ્રકારના જે આજ્ઞાપત્રોની આજે આપણે વાત કરવાના છીએ. સર્વપ્રથમ જે આજ્ઞાપત્ર છે એ હેબિયસ કોર્પસ એટલે બંધી પ્રત્યક્ષીકરણ. મારી સાથે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મિનલબેન ઉપાધ્યાય, પ્રિન્સિપાલ લો કોલેજ. એમનો પણ બંધારણ ઉપર બહુ સારો એવો અભ્યાસ છે અને એમના જ્ઞાનનો લાભ આજે આપણને મળવાનો છે. તો ડૉક્ટર મિનલબેન, આ બંધી પ્રત્યક્ષીકરણ એ રીત છે એ કયા પ્રકારની છે એની આપ થોડી વિગતે સમજ આપશો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજ્ઞાપત્રોની વાત કરતાં પહેલાં હું થોડું આર્ટિકલ 32ના સંદર્ભમાં એનો ઇતિહાસ અને થોડી વાત કરવા ઈચ્છું છું. અનુચ્છેદ 32 એ હમણાં જ પુરોહિત સાહેબે વાત કરી કે આ અનુચ્છેદ 32 છે એ ભારતીય બંધારણનું આગવું અને વિશિષ્ટ લક્ષણ છે. મિત્રો, મને એ કહેતા આનંદ થાય છે કે જાપાનના બંધારણ સિવાય માત્ર ભારતના બંધારણમાં જ એવી જોગવાઈ કરવામાં આવેલી છે પુરોહિત સાહેબ કે આપણે આ બંધારણમાં આપણે આર્ટિકલ 32ને મૂળભૂત અધિકાર તરીકે લીધેલો છે. તમે જુઓ કે હમણાં જ આપણે જે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે મૂળભૂત અધિકારો જે આપણને આપેલા છે આર્ટિકલ 12 થી 36માં, એમાં જે અધિકારો છે એ અધિકારનું જો પાલન ન થાય તો ઉપાય વિનાનો અધિકાર અર્થહીન બની જાય છે. આપણે લો ઓફ ટોર્ટમાં પણ ભણ્યા છે કે ઉબી જસ ઇબી રેમેડિયમ. એટલે મારું કહેવું એમ છે કે જ્યાં અધિકાર છે ત્યાં ઉપાય છે જ, અને જો ઉપાય ન હોય તો એ અધિકાર વ્યર્થ ઠરી જાય છે. એટલે બંધારણ સભામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક વાત સ્પષ્ટ કરેલી હતી કે મને એક વાતનું ગૌરવ છે, મને એ કહેતા આનંદ થાય છે કે મૂળભૂત અધિકારમાં આપણે અનુચ્છેદ 32ને આપણે લઈ લીધેલો છે. કેમ કે જો અનુચ્છેદ 32 ન હોત તો આપણું સંપૂર્ણ બંધારણ વ્યર્થહીન થઈ જતું, પાયાવિહીન બની જતું. કેમ કે અધિકારો આપ્યા છે પણ જો અધિકારોના પાલન ન થઈ શકે, એ અધિકારનું પાલન ન થઈ શકે તો 100% આ બંધારણ વ્યર્થ છે. અને આપણા બંધારણ સભાએ અનુચ્છેદ 32ને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો છે. મિત્રો, અમેરિકાના બંધારણમાં પણ આ અધિકાર આપેલો છે, બંધારણથી જ આપેલો છે, પણ એનું પાલન એ કાનૂની અધિકારની દ્રષ્ટિએ કરાય છે. અનુચ્છેદ 32 જે છે એ સીધા હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય. 226 હેઠળ હાઈકોર્ટમાં જઈ શકાય છે અને અનુચ્છેદ 32 હેઠળ સીધા કોર્ટમાં જઈ શકાય છે. એટલે અહીંયા આગળ સાહેબે હમણાં જે વાત કરી કે 5 પ્રકારના આજ્ઞાપત્રો આપેલા છે, તો આ 5 પ્રકારના આજ્ઞાપત્રોમાં સૌથી પહેલાં આજ્ઞાપત્રની હું વાત કરું તો એ આજ્ઞાપત્ર છે હેબિયસ કોર્પસ. એટલે અહીંયા આગળ હેબિયસ કોર્પસનું ગુજરાતી થાય છે બંદી પ્રત્યક્ષીકરણ, એટલે કે બંદીવાનને પ્રત્યક્ષ કરો. એટલે જે વ્યક્તિની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી છે, જે વ્યક્તિના સ્વાતંત્રતાના અધિકારનો ભંગ કરવામાં આવ્યો છે અને એ અટકાયત કોઈપણ જાતના કારણ વિનાની કરવામાં આવેલી હોય તો અનુચ્છેદ 32 હેઠળ સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ અને અદાલતમાં એ રીટ માંગી શકાય છે, એ આજ્ઞાપત્ર માંગી શકાય છે અને એ વ્યક્તિને અદાલતમાં હાજર કરવાનો હુકમ અદાલત દ્વારા કરવામાં આવે છે. એટલે મિત્રો કે અનુચ્છેદ 32 એ પોતે જ મૂળભૂત અધિકાર છે, એટલે મૂળભૂત અધિકારનું પાલન થવું જરૂરી છે. એનો મૂળભૂત અધિકારના ઉપાય માટે આપણે બંધારણના આર્ટિકલ 32 હેઠળ જ્યારે સુપ્રીમ કોર્ટમાં જઈએ છીએ ત્યારે સુપ્રીમ કોર્ટની ફરજ બને છે કે એણે એ અધિકારનું પાલન કરાવવું. કારણ કે અનુચ્છેદ 32માં સુપ્રીમ કોર્ટને જે સત્તા આપવામાં આવેલી છે એ સત્તા એ ફરજિયાત છે અને એમાં એને ડિસ્ક્રિશન પાવર નથી. એટલે મિત્રો, અનુચ્છેદ 32 પ્રમાણે જ્યારે કોઈપણ વ્યક્તિ હેબિયસ કોર્પસના પાલન માટે અદાલતમાં જાય છે ત્યારે અનુચ્છેદ 32નું પાલન થાય જ છે. પુરોહિત સાહેબ, મને યાદ આવે છે કે હેબિયસ કોર્પસનો એક કેસ એ ખૂબ જાણીતો બનેલો 1900 જી. એટલે એના ઉપર જબલપુર વર્સિસ શિવકાંત શુક્લાનો કેસ છે, જે હેબિયસ કોર્પસ બંદી પ્રત્યક્ષીકરણ માટે બહુ જાણીતો કેસ છે. એમાં એ કેસમાં એવી વિગત છે કે 1975માં જ્યારે આપણા દેશ ઉપર કટોકટી લાદવામાં આવી, શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી અને એ વખતે મીસા નામનો એક કાયદો હતો, મેન્ટેનન્સ જે મીસા એટલે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી પ્રિવેન્શન એક્ટ
આંતરિક સુરક્ષા સલામતી જાળવણી ધારો, આવો એક કાયદો હતો. તો 1975માં ઘણા બધા લોકોની અટકાયત આ કાયદા હેઠળ કરવામાં આવી. પછી કેટલાક લોકો જે ધરપકડ, અનેક સંખ્યાબંધ લોકોની ધરપકડ આ કાયદા હેઠળ કરી. તો લોકો પછી કોર્ટમાં ગયા કે આ રીતે સરકાર અમારી ગેરકાયદેસર અટકાયત કરી શકે નહીં. તો કોર્ટે કહ્યું કે નહીં, રાષ્ટ્રપતિને એ સત્તા છે કે જ્યારે કટોકટીનો સમય હોય અને 359 એ પ્રમાણે જ્યારે જાહેરનામું બહાર પડેલું હોય ત્યારે તમે આ પ્રકારની રીટ કરી શકો, આ પ્રકારની દાદ માગી શકો નહીં, અને કોર્ટ આ પ્રકારની એ આજ્ઞાપત્ર કે રીટ એ આપી શકે નહીં. પરંતુ મિત્રો ત્યાર પછી, કારણ કે બંદી પ્રત્યક્ષીકરણ એ બહુ જ અગત્યનું છે વ્યક્તિના સ્વાતંત્રતા માટે, પર્સનલ લિબર્ટી માટે. ગમે ત્યારે સરકાર ગમે તે વ્યક્તિની ધરપકડ કરી શકે નહીં. પર્સનલ લિબર્ટી એ તો બહુ પાયો છે, લોકશાહીનો પાયો છે લિબર્ટી, સ્વાતંત્ર્ય. તો પછી એટલા માટે બંધારણમાં 44મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો 1978માં કે ભલે કટોકટીનો સમય હોય, રાષ્ટ્રપતિ દ્વારા જાહેરનામું બહાર પડેલું હોય, પરંતુ એ સમય દરમિયાન પણ આર્ટિકલ 20 અને આર્ટિકલ 21 જે છે, આર્ટિકલ 20 and 21 કેન નોટ બી સસ્પેન્ડેડ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ઇમરજન્સી ઓલ્સો. કટોકટીના સમય દરમિયાન આ કલમ 20 અને 21 એનો અમલ મોકૂફ રાખી શકાતો નથી. એટલે આ રીટ અને અધિકાર કેટલા બધા અગત્યના છે એ આના ઉપરથી આપણે જાણી શકાય છે. સુપ્રીમ કોર્ટે તો એમ કહ્યું છે કે મૂળભૂત અધિકારોનું પાલન કરાવવું એ અમારી પવિત્ર ફરજ છે. અને સુપ્રીમ કોર્ટે એમ પણ કહેલું છે કે કટોકટીના સમયમાં પણ મૂળભૂત અધિકારોને મોકૂફ રાખી શકાતા નથી. મૂળભૂત અધિકારો જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એનો અમલ મોકૂફ રાખી શકાય છે. એટલે હાલ પણ અત્યારે એવી જોગવાઈ છે જે 44માં બંધારણીય સુધારા અનુસાર થઈ. એટલે હાલમાં જે એડીએમ જબલપુર વર્સિસ શિવકાંત શુક્લનો કેસ છે એ હાલ પ્રસ્તુત એટલો બધો નથી. એટલા માટે કે હવે બંધારણમાં એવી જોગવાઈ કરી દીધી છે બંધારણીય સુધારા દ્વારા કે કલમ 20 અને 21 પ્રમાણે એ જે બંને કલમો છે એ એનો અમલ કટોકટીના સમયમાં પણ 359 પ્રમાણે પણ એનો અમલ મોકૂફ રાખી શકાતો નથી. તો બંદી પ્રત્યક્ષીકરણ એટલે ડૉક્ટર મિનલબેન ઉપાધ્યાય આપણને બહુ સારી રીતે સમજાયું કે હેબિયસ કોર્પસ મીન્સ બ્રિંગ ધ બોડી ટુ આન્સર, હેવ ધ બોડી ટુ આન્સર. કોઈ પણ વ્યક્તિ છે એની જ્યારે ગેરકાયદેસર અટકાયત કરવામાં આવે તો એ વ્યક્તિના કોઈ મિત્ર હોય, કોઈ સગા હોય, કોઈ પણ અદાલત પાસે જઈ શકે છે અને એ આ પ્રકારનું આજ્ઞાપત્ર એ મેળવી શકે છે. અદાલત આમાં જોવે છે કે પ્રથમદર્શીય એ છે કે કેમ, અને એમાં ખરેખર વ્યક્તિની જે અટકાયત છે એ ગેરકાયદેસર થયેલી છે. જો ગેરકાયદેસર અટકાયત થયેલી હોય તો એને તાત્કાલિક એને મુક્ત કરવા માટે અદાલત આદેશ આપી શકે છે. બીજો કોઈ આને લગતો કેસ? જી પુરુષ સાહેબ, મને એવું યાદ આવે છે કે હેવ ધ બોડી ટુ આન્સર જે વાત કરી છે કે બંદીવાનને પ્રત્યક્ષ કરો. એટલે એવું છે કે મોટા ભાગે જ્યારે બંદી પ્રત્યક્ષીકરણ આજ્ઞાપત્ર માંગવામાં આવે છે ત્યારે ખાસ કરીને જે બંદીવાન અટકાયતી હોય છે એને કોર્ટમાં રજૂ કરવા જરૂરી બની જાય છે આ રીત પ્રમાણે. પરંતુ 1971માં કન્નુ સન્યાલ જે નક્સલવાદી નેતા હતા એ કન્નુ સન્યાલને એ વખતના ન્યાયમૂર્તિ શ્રી ભગવતીએ અદાલતમાં હાજર કર્યા વિના એને આ રીત આપવામાં આવેલી હતી. એ સમયે આ બાબતે ઘણી જ ચર્ચા થયેલી હતી કે આ આજ્ઞાપત્ર એવું છે કે જ્યારે કોઈપણ વ્યક્તિને એરેસ્ટ કરવામાં આવે છે ત્યારે એ આજ્ઞાપત્ર આપતા પહેલાં એની પાસેથી જવાબ લેવામાં આવે છે. પરંતુ અહીંયા ન્યાયમૂર્તિ ભગવતીએ આ નિર્ણય આપેલો, રીત આજ્ઞાપત્ર આપેલું, બંદી પ્રત્યક્ષીકરણનું આજ્ઞાપત્ર આપેલું, પરંતુ નક્સલવાદી નેતા કન્નુ સન્યાલને અદાલતમાં હાજર કર્યા વિના આ આજ્ઞાપત્ર ફરમાવવામાં આવેલું. એટલે વિદ્યાર્થી મિત્રો, આ આજ્ઞાપત્રમાં કન્નુ સન્યાલનો કેસ એક અપવાદરૂપ ગણી શકાય. દરેક કિસ્સામાં એવું હોતું નથી. સામાન્ય સંજોગોમાં જે અટકાયત કરવામાં આવેલી છે એ અટકાયતના કારણો અટકાયતી દ્વારા વધારે સારી રીતે જાણી શકાય. એ માટે જ્યારે બંદીવાનને અદાલતમાં હાજર કરવામાં આવે, પ્રત્યક્ષ કરવામાં આવે ત્યારે જે જાણી શકાય. મિત્રો, બીજી વાત એ કે રાજ્ય દ્વારા જે અટકાયત થાય છે સામાન્ય રીતે એના
માટે જ આ આજ્ઞાપત્ર માંગી શકાય છે. ખાનગી વ્યક્તિ દ્વારા જ્યારે અટકાયત કરવામાં આવે છે તો આઈપીસીની જોગવાઈ હેઠળ આપણે અદાલતમાં જઈ શકીએ છીએ, પરંતુ કેટલાક વિશિષ્ટ સંજોગો ઉપસ્થિત થાય તો એવા સંજોગોમાં અદાલતને જો એવું લાગે તો એ આ આજ્ઞાપત્ર માંગી શકે છે, મેળવી શકે છે. હમણાં જે વાત કરી એમ પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટ જે છે એના અંતર્ગત નિવારક અટકાયત માટે જો આ આજ્ઞાપત્ર માંગવામાં આવે તો પ્રાઇમા ફેસી એવું સ્પષ્ટ થવું જોઈએ કે આ આજ્ઞાપત્ર ખરેખર મૂળભૂત અધિકારના ભંગ માટે માંગવામાં આવી રહ્યું છે, અને એટલા માટે જો અદાલતને ખાતરી થાય તો આ બંધી પ્રત્યક્ષીકરણ આજ્ઞાપત્ર ચોક્કસપણે આપવામાં આવે છે. એટલે આ આજ્ઞાપત્ર પણ અગત્યનું છે અને અનુચ્છેદ 32 હેઠળ સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે. એ પછી જે બીજું આજ્ઞાપત્ર છે એ આજ્ઞાપત્ર આપણે કહીએ તો પરમાદેશ, મેન્ડેમસ, એટલે વી કમાન્ડ, એટલે અમે તમારી ઉપર આદેશ કરીએ છીએ. તો પહેલાં શું હતું કે બ્રિટનના સમયમાં રાજા એ આદેશ આપતો હતો અને એ સમયે અદાલત દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવાની એની જે ફરજ હોય એ ફરજનું પાલન કરાવવામાં આવતું હતું, અને એ આદેશને કાળક્રમે અદાલતમાં પણ અત્યારે સ્વીકારવામાં આવે છે. એટલે ઉચ્ચ અદાલત દ્વારા કોઈ પણ જાહેર કાર્ય કરતી વ્યક્તિ હોય તો એને ફરજ પાડવામાં આવે છે, આદેશ આપવામાં આવે છે કે એની જે જાહેર ફરજ, અહીંયા શરત એ છે કે મિત્રો કે એ ફરજ જાહેર સ્વરૂપની હોવી જોઈએ, અને એ વ્યક્તિ જ્યારે કંઈ પણ કામ કરી રહ્યો છે તો એ કામ કરવાની એની કાયદેસરની ફરજ છે, જાહેર ફરજ છે, અને જ્યારે જાહેર ફરજ હોય ત્યારે એ આદેશ આપવામાં આવે છે. સામાન્ય ઉદાહરણ લઈએ મિત્રો તો લાયસન્સ આપવું એ અધિકારીની ફરજ બની જાય છે. જ્યારે ગવર્મેન્ટ ઓફિસર, ગવર્મેન્ટ એમ્પ્લોયી હોય અને જ્યારે એ કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા બેઠો હોય તો એની ફરજ છે કે એણે એની ફરજનું પાલન કરવું. લાયસન્સ માટેના જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન છે એ ફોલો થયા હોય, કાયદેસર નિયમમાં અનુસાર કોઈ પણ વ્યક્તિ આવી કોઈ પણ પ્રકારની માંગણી કરે અને જો એ વ્યક્તિ એને એ લાયસન્સ ઇસ્યુ કરતી નથી અથવા તો એની જે માંગણી છે એને ફોલો કરતા નથી તો એવા સમયે આ આદેશ આપી અને એ માંગી શકાય છે. એટલે અહીંયા આગળ બે બાબત જરૂરી છે કે આવી ફરજ, આવો આદેશ ત્યારે જ આપી શકાય કે એ વ્યક્તિની જે ફરજ છે એ જાહેર સ્વરૂપની હોવી જોઈએ, અને બીજું કે જેના તરફમાં એ ફરજ બજાવવાની છે એ વ્યક્તિ પ્રત્યેની એની એવી કોઈ ફરજ પણ હોવી જોઈએ. મિત્રો, ત્રીજું જે આજ્ઞાપત્ર છે એ આજ્ઞાપત્ર છે પ્રતિષેધ, પ્રોહિબિશન. એટલે અહીંયા નેગેટિવ સ્વરૂપમાં આપણને લાગે કે અહીંયા આવું કેમ છે. અહીંયા બે આજ્ઞાપત્ર એવા છે કે જેમાં ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને એક તો સર્ટિયોરરી આજ્ઞાપત્ર છે, પ્રતિષેધ અને ઉત્પ્રેષણ. હવે પ્રતિષેધ આજ્ઞાપત્ર અને ઉત્પ્રેષણ આજ્ઞાપત્રમાં ખાસ જે મહત્ત્વનો તફાવત